ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. નવમું ચેપ્ટર આપણે શરૂ કરેલું છે. 2 લેક્ચર આપણે એના લીધા છે. કિરણ પ્રકાશશાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણો. અહીં આપણે ટાઇટલ પૂરું લખ્યું નથી, પણ આપણે કિરણ પ્રકાશશાસ્ત્રથી આ ચેપ્ટર ઓળખીશું. આમ તો આખું નામ છે કિરણ પ્રકાશશાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણો. હવે આ ચેપ્ટરની અંદર છેલ્લે આપણે ગોળીય અરીસાઓ માટે સંજ્ઞા પદ્ધતિ શીખેલા અને જુદી જુદી વ્યાખ્યાઓ શીખેલા કે અરીસાનું ધ્રુવ કોને કહેવાય, વક્રતા કેન્દ્ર કોને કહેવાય, વક્રતા ત્રિજ્યા કોને કહેવાય, મુખ્ય અક્ષ કોને કહેવાય, કેન્દ્ર લંબાઈ કોને કહેવાય, અરીસાનું દર્પણ મુખ કોને કહેવાય, ફોકલ પ્લેન કોને કહેવાય. બરાબર. તો આ બધી જુદી જુદી વ્યાખ્યાઓ આપણે શીખેલા અને એની સંજ્ઞા પદ્ધતિ પણ આપણે શીખેલા. હવે આ ચેપ્ટરમાં આપણે ગોળીય અરીસાઓની ચર્ચા કરવાની છે. સમતલ અરીસાની આપણે ચર્ચા કરવાની નથી. અને એ ગોળીય અરીસા 2 પ્રકારના છે આપણી જોડે. એક અંતર્ગોળ અરીસો અને બીજો બહિર્ગોળ અરીસો. આપણે કોઈ અંતર્ગોળ અરીસા માટે જે નિયમ બનાવીએ છીએ એ જ નિયમ બહિર અરીસા માટે. ધારો કે પરાવર્તનના નિયમો કહો કે સંજ્ઞા પદ્ધતિ કહો કે વ્યાખ્યાઓ જે આપી તે એ બધું બંને અરીસા માટે સરખું છે. પણ એક ફરક છે કે અંતર્ગોળ અરીસો હોય તો એમાં આપણને જે પ્રતિબિંબ મળે છે એ વાસ્તવિક મળી શકે. વાસ્તવિક પણ હોય અથવા આભાસી પણ હોય. વસ્તુ કેટલા અંતરે મૂકી એની પર આધારિત છે. પણ બહિર્ગોળ અરીસો હોય તો એમાં પ્રતિબિંબ હંમેશા આભાસી હોય. બહિર્ગોળ અરીસા પર જે કિરણો આવતા હોય, કિરણો આપાત થતા હોય બહિર્ગોળ અરીસા પર, એ કિરણો પરાવર્તન પામીને કદી વાસ્તવિક રીતે કેન્દ્રિત ના થાય, પણ કેન્દ્રિત થતા હોય તેવો ભાસ થાય. ખરેખર કેન્દ્રિત ના થતા હોય પણ એને વિરુદ્ધ બાજુએ લંબાવીએ તો કેન્દ્રિત થતા હોય એવો ભાસ થાય. એટલે બહિર્ગોળ અરીસાની અંદર આ ખાસ ધ્યાન રાખો, હંમેશા પ્રતિબિંબ આપણને આભાસી મળશે. આભાસી હોય એટલે ચત્તુ પ્રતિબિંબ હોય. તમે 10મા ધોરણમાં થોડું ઘણું પ્રતિબિંબો વિશે શીખ્યા હશો કે અરીસાની સામે વસ્તુ કેટલા અંતરે મૂકીએ તો પ્રતિબિંબ ક્યાં મળે, કેવું મળે. બરાબર. એના પ્રકારની આપણે નક્કી કરવાના હોય. એવું બધું તમે 10મા ધોરણમાં શીખ્યા છો. અંતર્ગોળ અરીસો હોય તો એમાં વાસ્તવિક પ્રતિબિંબ પણ શક્ય છે અને આભાસી પ્રતિબિંબ પણ મળી શકે. વાસ્તવિક હોય તો ઉલટું હોય અને આભાસી હોય તો ચત્તુ હોય. તો અહીંયા આપણો આજે જે પ્રશ્ન શીખવાનો છે એમાં અરીસાની કેન્દ્ર લંબાઈ એટલે સ્મોલ f અને વક્રતા ત્રિજ્યા એટલે કેપિટલ R એની વચ્ચે શું સંબંધ છે અરીસા માટે. અહીંયા આપણે આકૃતિ જે દોરી છે એમાં અંતર્ગોળ અરીસો આપણે બતાવ્યો છે, પણ અહીં જે સૂત્ર આપણે તારવીશું તે બહિર્ગોળ અરીસા માટે પણ સાચું હશે. બંને માટે સૂત્રો સરખા સાચા છે. તો F અને R કેન્દ્ર લંબાઈ અને વક્રતા ત્રિજ્યા એની વચ્ચેનો આપણે સંબંધ તારવો છે. 2 માર્કની અંદર પૂછી શકાય એવો પ્રશ્ન કે અરીસા માટે F અને R, સ્મોલ f અને R અથવા કેન્દ્ર લંબાઈ અને વક્રતા ત્રિજ્યા એની વચ્ચેનો સંબંધ તારવો. અને આને આધારે દાખલા આપણે જ્યારે ગણતા હોય ત્યારે પણ આનો ઉપયોગ થાય આ સૂત્રનો. તો જુઓ, અહીં જે આકૃતિ આપણે બતાવી છે એમાં એક અંતર્ગોળ અરીસો બતાવ્યો છે. આ અંતર્ગોળ અરીસાની મુખ્ય અક્ષ છે આ CP. એ આમ પણ આગળ લંબાઈ શકું, આ બાજુ પણ આગળ લંબાઈ શકું, એટલે એની મુખ્ય અક્ષ છે. હવે અંતર્ગોળ અરીસા પર દૂરથી કોઈ વસ્તુમાંથી આવતું કિરણ, સમાંતર કિરણ, આ એક સમાંતર કિરણ આપાત થતું બતાવ્યું છે. કયા બિંદુએ? M બિંદુ પર. હવે M બિંદુ પર કિરણ આપાત થાય છે તો M બિંદુએ મારે અરીસાની જે M બિંદુ છે અરીસાનું તે જગ્યાએ લંબ રેખાખંડ દોરવો પડે. જો ખાસ ધ્યાન રાખો, જે બિંદુએ અરીસા પર કોઈ પ્રકાશનું કિરણ તમે આપાત કરતા હોય તે બિંદુમાંથી વક્રતા કેન્દ્રને જોડતો રેખાખંડ તમે દોરી દો એટલે CM અહીંયા આપણે જે દોર્યું છે તે એ રેખાખંડ એ M બિંદુએ અરીસાની સપાટીને હંમેશા લંબ હોય. M બિંદુ પાસે ધારો કે આ અરીસો એ કોઈ ગોળાનો ભાગ છે. M બિંદુએ હું સ્પર્શક દોરું તો એ સ્પર્શકને લંબ આ થાય, કારણ કે આ વક્રતા ત્રિજ્યા છે CM. CP પણ વક્રતા ત્રિજ્યા છે, CM પણ વક્રતા ત્રિજ્યા છે, કારણ કે C એ અરીસાનું વક્રતા કેન્દ્ર છે. એટલે વક્રતા કેન્દ્રમાંથી અરીસાની સપાટી પર ગમે તે બિંદુએ તમે લાઈન દોરો એ એની વક્રતા ત્રિજ્યા થાય. પણ અહીંયા આ CM એ M બિંદુએ દોરેલો લંબ કહેવાય. અરીસાનો જે સ્પર્શક હોય એનો લંબ એટલે લંબ રેખાખંડ થયો. ખૂણાઓ આપણે માપતા હોય, આપાત કિરણ છે એ ખૂણો કેટલો બનાવે છે તો એ ખૂણો કેવી રીતે માપતા હોય?
તો જે બિંદુએ કિરણ આપાત થતું હોય ત્યાં દોરેલો લંબ રેખાખંડ સાથેનો ખૂણો એટલે આપાત કોણ કહેવાય. અને પરાવર્તનના નિયમોમાં આપણે પરાવર્તનના નિયમો શીખ્યા છે કે આપાત કોણ અને પરાવર્તન કોણ કેવા હોય, સરખા. તો આ આકૃતિની અંદર આપાત કોણ એટલે આ થીટા એ આપાત કોણ છે, તો પરાવર્તન કોણ પણ થીટા જ હોય. અને આ લંબ રેખાખંડ છે, આપાત કિરણ આ થયું ને પરાવર્તિત કિરણ આ થયું, જે f માંથી પસાર થાય. મુખ્ય અક્ષને સમાંતર આવતું કિરણ પરાવર્તન પામીને મુખ્ય કેન્દ્રમાંથી શું થાય, પસાર થાય. તો જો આ આપાત કિરણ છે, આ બાજુ તીર બતાવ્યું, અને આ પરાવર્તિત કિરણ છે. આ લાઈન પર કોઈ તીરની નિશાની નથી કરવાની આપણે, કારણ કે ત્યાં કોઈ કિરણ નથી લેતા આપણે, બરાબર. એ તો ખાલી એક રેખાખંડ દોર્યો છે, લંબ રેખાખંડ. તો આપાત કોણ થીટા છે, તો પરાવર્તન કોણ પણ થીટા છે. હવે જુઓ, ભૂમિતિ પરથી અહીંયા એક ઝેડ બને છે, આ ઝેડ બને છે એટલે આ ખૂણો થીટા હોય તો એનો યુગ્મ કોણ અહીંયા છે, થીટા. યુગ્મ કોણો ભૂમિતિમાં એટલે એ બે ખૂણા સરખા થાય. એટલે ટૂંકમાં ખૂણો MCP એ થીટા જેટલો છે. પછી આ ખૂણો કેટલો થાય, તો ભૂમિતિ પરથી જો આ વચ્ચેની લાઈન લંબ રેખાખંડ ભૂલી જાવ તો આ થીટા અને આ થીટા એટલે આપાત કિરણ અને પરાવર્તિત કિરણ એ બંને વચ્ચે ખૂણો કેટલો છે, 2 થીટા, થીટા પ્લસ થીટા. તો આ જે ઝેડ બને છે આટલો, એમાં આ ખૂણો આ થીટા પ્લસ થીટા જેટલો એટલે કે 2 થીટા જેટલો થાય. એટલે ખૂણો MFP એ 2 થીટા છે. બીજું અહીંયા મેં ડી બિંદુ બતાવ્યું છે, M માંથી આમ લંબ રેખાખંડ દોરીને ડી બિંદુ બતાવ્યું છે. ડી અને P અત્યારે જુદી જુદી સ્થિતિ પર છે, એટલે કે જુદા જુદા સ્થાને છે, અલગ અલગ છે. પણ આ અરીસાનું દર્પણ મુખ જેટલું નાનું લઈએ એમ આ ડી બિંદુ આમ ખસશે. દર્પણ મુખ નાનું થતું જાય એટલે આમ ખસે. અને બહુ જ નાનું દર્પણ મુખ લઉં તો ડી અને પી લગભગ એક જ બિંદુ કહેવાય. ડી અને પી બિંદુઓ લગભગ કેવા કહેવાય, એક જ. એટલે હું જો અહીંયા બોલું છું કે ખૂણો MFD અથવા MFP અહીંયા એક્ઝેક્ટ કાટખૂણો બને છે, અહીં એક્ઝેક્ટ કાટખૂણો નથી. પણ જો આ બે બિંદુઓ લગભગ નજીક હોય તો, એટલે કેવા દર્પણ મુખ માટે, નાના દર્પણ મુખ માટે, તો આ P બિંદુ ખૂણો MFP એમાં અહીંયા પણ કાટખૂણો થઈ જાય નાના દર્પણ મુખ માટે. અને આપણે અહીંયા જે કંઈ અરીસાના સૂત્રો બધા તારવીએ છીએ, અરીસા માટે જે કંઈ વસ્તુ શીખીશું, અંતર્ગોળ કે બહિર્ગોળ, એ બધા અરીસા આપણે નાના દર્પણ મુખવાળા લઈએ છીએ. નાના દર્પણ મુખવાળા અરીસા એટલે ડી અને પી બિંદુ લગભગ એક જ હોય, એવા અરીસાની આપણે અહીંયા ચર્ચા કરીએ છીએ. બહુ મોટા દર્પણ મુખવાળા અરીસા આપણે અહીંયા ચર્ચા કરતા નથી. એટલે જે કંઈ સૂત્રો આપણે તારવીએ છીએ નાના દર્પણ મુખ માટે. બીજું, C થી P સુધીનું અંતર, CP અંતર, એને શું કહેવાય, તો વક્રતા ત્રિજ્યા R કહેવાય. C થી P સુધીનું અંતર. અને F થી P સુધીનું અંતર એ શું કહેવાય, તો કેન્દ્ર લંબાઈ કહેવાય. ધ્યાન રાખો, આ CP એટલે R અને FP એટલે F, સ્મોલ f, કેન્દ્ર લંબાઈ. એટલે CP અને FP. એટલે અહીંયા હું લખી દઉં કે આકૃતિ પરથી CP બરાબર R, આ વક્રતા ત્રિજ્યા છે, અને FP બરાબર સ્મોલ f, જે અરીસાની કેન્દ્ર લંબાઈ છે. હવે આકૃતિની ભૂમિતિ પરથી જુઓ, આ MD લાઈન લઉં તો એક ત્રિકોણ, હું કાટકોણ ત્રિકોણ લઈ શકું. MCD કાટકોણ ત્રિકોણ કહેવાય કે નહીં, કારણ કે અહીંયા કાટખૂણો બનવાનો. એટલે કાટકોણ ત્રિકોણ MCD માં tan થીટા લઈએ આપણે. શું લઈએ, tan થીટા. ધ્યાન રાખો, આકૃતિમાં કાટકોણ ત્રિકોણ, કયો ત્રિકોણ છે, ત્રિકોણ MCD માં tan થીટા બરાબર શું લેવાય, તો tan થીટા એ તો ખબર છે આપણને. tan થીટા એટલે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. કયા ત્રિકોણની વાત કરી છે આપણે, MCD ત્રિકોણમાં. સામેની બાજુ એટલે MD અને પાસેની બાજુ એટલે CD, એટલે MD upon CD. tan થીટા બરાબર MD upon CD.
પણ નાના દર્પણમુખ માટે CD બરાબર હું CP લખી શકું. હું CP લખું કે CD લખું, આ જે અંતર છે એની કમ્પેરિઝનમાં બહુ ઓછું છે. એટલે નાના દર્પણમુખ માટે CP અથવા CD બરાબર CP લઈ શકાય. CD બરાબર શું લઈ શકાય? CP. એટલે tan θ નું સૂત્ર હું થોડું ચેન્જ કરી દઉં કે tan θ બરાબર MD upon CP. MD upon શું લઈ શકું? CP. અથવા પછી MP પણ લખી શકું. જે રીતે CP બરાબર CD થાય એવી રીતે MD બરાબર MP પણ થાય. CP બરાબર CD બરાબર CP તથા અહીંયા એવું લખી દઈએ આપણે બાજુમાં તથા MD બરાબર MP લઈ શકાય. એટલે અહીંયા MD ને બદલે હું MP લખું તો ચાલે. એટલે MP upon CP એવું લખી શકું. બરાબર? નાનું દર્પણમુખ હોય તો. અને આપણે નાના દર્પણમુખની જ વાત કરીએ છીએ. આને હું પરિણામ નંબર આપી દઉં 1. આને નંબર શું આપી દઈએ આપણે? 1. હવે ફરીથી બીજો કાટકોણ ત્રિકોણ લઈએ આપણે. MFD. કાટકોણ ત્રિકોણ MFD માં tan 2θ થાય. શું થાય? tan 2θ. અને tan 2θ થાય તો tan 2θ માં સામેની બાજુ એટલે MD અને પાસેની બાજુ એટલે FD. એટલે MD upon FD. પરંતુ FD બરાબર FP તથા MD બરાબર MP લઈ શકાય. નાનું દર્પણમુખ લઈએ છીએ એટલે માટે tan 2θ બરાબર MP upon FP. અને જો નાના દર્પણમુખ માટે બીજી પણ શરત કે તમે દર્પણમુખ નાનું લો એટલે ખૂણાઓ અત્યંત સૂક્ષ્મ થાય. એટલે નાના દર્પણમુખ માટે tan θ બરાબર θ લઈ શકાય અને tan 2θ બરાબર 2θ લઈ શકાય. આને હું પરિણામ નંબર 2 કહું. નાના દર્પણમુખ માટે tan θ લગભગ θ અને tan 2θ લગભગ 2θ લઈ શકાય. અને એવું લઈ શકીએ એટલે હું શું લખી શકું? સમીકરણ 1 કેવું લખી શકું? tan θ બરાબર MP upon CP અને બદલે θ બરાબર MP upon CP એવું લખી શકાય. એટલે સમીકરણ 1 અને 2 પરથી θ બરાબર MP upon CP અને 2θ બરાબર MP upon FP. હવે આને નંબર આપી દઉં 3 અને આને નંબર આપી દઉં 4. બરાબર? તો હવે 3 અને 4 માં શું? તો આ 3 ની કિંમત θ ની કિંમત હું અહીંયા મૂકી દઉં. એટલે 3 ની કિંમત ક્યાં મૂકવાની? 4 માં. સમીકરણ 3 ની કિંમત 4 માં મૂકતા તો શું થશે? તો 2θ, સમીકરણ 4 માં 2θ છે પણ θ ને બદલે મારે લખવું છે શું? 2 MP upon CP બરાબર આ બાજુ તો MP upon FP છે. 2θ બરાબર MP upon FP આ સૂત્ર છે પણ ખાલી θ ની જગ્યાએ મેં આ કિંમત અહીંયા મૂકી દીધી. હવે જો બંને બાજુ MP જતા રહેશે. શું વધ્યું? 2 upon CP. CP એટલે શું? R બરાબર MP તો જતા રહે એટલે 1 upon FP એટલે સ્મોલ f. અને સંજ્ઞા પદ્ધતિનો હું ઉપયોગ કરું. સંજ્ઞા પદ્ધતિ શું હતી આપણી?
તો સીપી એટલે વક્રતા ત્રિજ્યા છે બરાબર, પણ આપાત કિરણની વિરુદ્ધ મપાયેલું અંતર છે આમ, અને બીજું અંતર પણ એમ જ મપાયેલું છે, એટલે બંને ઋણ હોય. આર અને એફ બંને કેવા હોય? ઋણ. એટલે આગળ નિશાની ધારો કે અહીંયા હું માઇનસ મૂકું, અહીંયા માઇનસ મૂકું, તો બે બાજુ માઇનસ માઇનસ એટલે શું થઈ જાય? પ્લસ થઈ જાય. અને એફ ને કરતા બનાવું તો એફ બરાબર સૂત્ર શું થાય? r/2. અહીંયા માઇનસ ના આવે હવે, એટલે f બરાબર r/2. કેન્દ્ર લંબાઈ એ વક્રતા ત્રિજ્યા કરતા અડધી જ હોય, ગમે તે અરીસો હોય. આ અંતર્ગોળ અરીસા માટે આપણે લીધું, પણ બહિર્ગોળ અરીસા માટે પણ સાચું છે. એટલે આ જે પરિણામ નંબર થયું 5. તારવ્યું કયા અરીસા માટે? આપણે અંતર્ગોળ અરીસા માટે. પણ બહિર્ગોળ અરીસા માટે પણ આ જ પરિણામ કેવું છે? સાચું છે. એટલે 2 ગુણમાં પૂછી શકાય એવો પ્રશ્ન. ભૂમિતિનો જ ઉપયોગ કરવાનો છે. જો આકૃતિ તમને બરાબર દોરતા આવડે, આકૃતિ યાદ રહે, તો આકૃતિમાં 2 કાટકોણ ત્રિકોણો લેવાના છે. અને નાના દર્પણમુખ માટે આ જે કન્ડિશનો આપણે લીધી એ કન્ડિશનોનો ઉપયોગ કરો. તો નાના દર્પણમુખ માટે tan θ એ θ લઈ શકાય, tan 2θ એ 2θ લઈ શકાય. tan કાઢી નાખવાનું આગળથી, બરાબર. તો f બરાબર r/2. કોઈ પણ અરીસાની તમને વક્રતા ત્રિજ્યા આપી હોય તો એનું અડધું કરો એટલે શું મળી જાય? કેન્દ્ર લંબાઈ મળી જાય. અંતર્ગોળ અરીસો હોય કે બહિર્ગોળ અરીસો હોય. અને આ સૂત્ર આપણે યાદ રાખીશું. દાખલાઓ માટે પણ આપણને આ કામ લાગશે, બરાબર. ચલો અહીં સુધીનું જોઈ લેશો ધ્યાનથી અને પછી લખી દેશો તમે. જો હવે આપણે અરીસાનું સૂત્ર તારવવું છે. અંતર્ગોળ અરીસા માટે આપણે સૂત્ર તારવીશું. બહિર્ગોળ અરીસા માટે આ સૂત્ર સાચું છે એવું સ્વીકારી લઈશું છે, અને સાચું જ હોય. હવે અરીસાનું સૂત્ર આપણે ટૂંકમાં એવું ટાઇટલ લખ્યું છે કે અરીસાનું સૂત્ર. પણ અરીસાનું સૂત્ર કયું? એકચ્યુઅલી તમે આ 10મા ધોરણમાં પણ શીખેલા છો. 1/f બરાબર 1/v પ્લસ 1/u આવું સૂત્ર શીખેલા છે. અરીસામાં અરીસાની કેન્દ્ર લંબાઈ, વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર, આ 3 વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર એટલે અરીસાનું સૂત્ર. જો અહીંયા જે આકૃતિ દોરી છે, થોડીક નાની આકૃતિ દોરી છે, પણ બરાબર ધ્યાન રાખજો. અંતર્ગોળ અરીસો આપણે બતાવ્યો. આ એની મુખ્ય અક્ષ છે, સીપી એ એની મુખ્ય અક્ષ છે. અહીંયા વક્રતા કેન્દ્રથી થોડેક દૂર ત્યાં એક AB વસ્તુ મૂકી છે. આપણે ઊભી રેખીય વસ્તુ છે જેની ઊંચાઈ AB જેટલી છે. એ વસ્તુનું પ્રતિબિંબ જો મારે અરીસા માટે મેળવવું હોય તો જુદા જુદા હું 4 થી 5 કિરણો લઈ શકું. અહીંયા આપણને વાસ્તવિક પ્રતિબિંબ મળે છે કારણ કે અંતર્ગોળ અરીસો છે અને વસ્તુ આપણે એવી રીતે મૂકી છે કે જેથી વાસ્તવિક પ્રતિબિંબ મળે. પ્રતિબિંબ મારે મેળવવું હોય તો ઓછામાં ઓછા 2 કિરણોની જરૂર પડે. વસ્તુમાંથી આવતા ઓછામાં ઓછા કેટલા કિરણોની જરૂર પડે? 2 કિરણો. એ 2 કિરણો જ આપણે આકૃતિમાં બતાવ્યા છે. બાકી બીજા કિરણો પણ લઈ શકો તમે પ્રતિબિંબ મેળવવા માટે. પ્રતિબિંબ જ્યાં મળતું હોય ત્યાં જ મળશે. વસ્તુ સમજો કે મેં અહીંયા મૂકી છે, તો આ વસ્તુમાંથી નીકળતા ગમે તે 2 કિરણો લઉં, એનું પ્રતિબિંબ તો અહીંયા જ મળશે. અહીંયા a' b' એ આપણે એનું પ્રતિબિંબ બતાવ્યું છે. a' b' એ શું છે? વસ્તુનું પ્રતિબિંબ. આ પ્રતિબિંબ છે. બરાબર. હવે જો કિરણો કયા કયા લીધા અને બીજા પણ કયા કિરણો લઈ શકીએ. અહીંયા પહેલા આપણે જે કિરણો લીધા છે એની ચર્ચા કરીએ છીએ. તો આ AB વસ્તુ છે એના ટોચમાંથી મેં 2 કિરણ લીધા. એક મુખ્ય અક્ષને સમાંતર લીધું. મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું કિરણ કોઈ પણ અરીસા પર, અંતર્ગોળ હોય કે બહિર્ગોળ, તો મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું કિરણ એ એના મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય અથવા પસાર થતું હોય એવો ભાસ થાય. અહીંયા આપણે અંતર્ગોળ અરીસો છે એટલે મુખ્ય કેન્દ્રમાંથી એ પસાર થાય. તો મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું કિરણ જે M બિંદુ પર આપણે આપાત થતું બતાવ્યું છે, એ કિરણ પરાવર્તન પામી અને F માંથી પસાર થાય આગળ આમ લંબાવવા. એટલે એક પરાવર્તિત કિરણ મળ્યું. બીજું કિરણ આપાત કિરણ તરીકે વસ્તુ એની ટોચ A માંથી જ આપણે લીધું છે, જે ધ્રુવ પર આપાત થાય છે. ધ્રુવ પર આપાત થતું કિરણ આ મુખ્ય અક્ષ સાથે જેટલો ખૂણો બનાવે આપાત કોણ, એટલો જ ખૂણો બનાવીને પરાવર્તન થાય. આમાં એવું જ હોય,
ધારો કે સી માંથી મેં અહીંયા લંબ રેખાખંડ દોર્યો તો આપાત અને પરાવર્તન કોણ સરખા હોત, એટલે બંને કિરણો છે એ પરાવર્તનના નિયમનું પાલન કરી અને પરાવર્તિત થાય છે, અને એ બે પરાવર્તિત કિરણો, આ પહેલું જે કિરણ હતું તે પરાવર્તિત અને આ બીજું કિરણ પરાવર્તિત, જે બિંદુએ ભેગા થાય ત્યાંથી તમે મુખ્ય અક્ષ સુધીની લાઈન દોરો એટલે એ વસ્તુનું પ્રતિબિંબ મળ્યું, ઉલટું પ્રતિબિંબ મળ્યું આપણને, એટલે આ વાસ્તવિક પ્રતિબિંબ છે. અને વસ્તુની જે ઊંચાઈ છે એના કરતાં નાનું પ્રતિબિંબ મળ્યું, વસ્તુની ઊંચાઈ કરતાં નાનું પ્રતિબિંબ મળ્યું. બીજા કયા કિરણો હું લઈ શકું, તો એક કિરણ હું લઈ શકું વક્રતા કેન્દ્રમાંથી, અને વક્રતા કેન્દ્રમાંથી પસાર થતું કિરણ એ વક્રતા એ જ માર્ગ પર પાછું જાય. કોઈ પણ કિરણ તમે વક્રતા કેન્દ્રમાંથી પસાર કરો એટલે એ જ માર્ગે પાછું જાય. ધારો કે અહીંથી આ બી માંથી મેં આ કિરણ લીધું હોય તો આમ પાછું જાય, બરાબર. બીજું એક કિરણ હજુ લઈ શકીએ આપણે મુખ્ય કેન્દ્રમાંથી. હું મુખ્ય કેન્દ્રમાંથી કિરણ પસાર કરું, અહીંયા લઉં તો પરાવર્તન પામીને સમાંતર થઈ જાય. સમાંતર હોય તો પરાવર્તન પામીને જેમ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય એમ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું કિરણ આપાત કિરણ લીધું હોય તો પરાવર્તન પામીને સમાંતર થઈ જાય. એટલે એ કિરણ પર તમે જો પરફેક્ટ આકૃતિ દોરો તો મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું કિરણ પરાવર્તન પામીને અહીંથી જાય એટલે ત્રણેય કિરણો અહીંયા જ ભેગા થાય. એને બદલે આપણે આકૃતિ દોરવા માટે બે જ કિરણોની જરૂર હતી એટલે બે જ કિરણ લીધા, બાકી બીજા કિરણો લઈ શકાય. આમ તો વસ્તુમાંથી અસંખ્ય કિરણો લઈ શકાય, પણ નિયમ પ્રમાણે બધા જ કિરણો પરાવર્તનના નિયમનું પાલન કરી અને પરાવર્તન પામે, અને આપણને કોઈ એક જગ્યાએ પ્રતિબિંબ મળે. કિરણો ગમે એટલા લો, ગમે તે લો, પ્રતિબિંબ તો જ્યાં મળવાનું હોય ત્યાં જ મળશે. હવે જુઓ, આકૃતિમાં વસ્તુ આપણે જ્યાં મૂકી છે, વસ્તુથી અહીંયા ધ્રુવ સુધીનું અંતર એને વસ્તુ અંતર કહેવાય. એટલે આ આપણું વસ્તુ અંતર છે જેને યુ વડે દર્શાવાય, અને સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે યુ માઇનસ હોય. અહીંયા આકૃતિમાં માઇનસ યુ નહીં લખીએ, પણ જ્યારે આપણે લખાણ લખીએ છીએ થિયરી એ વખતે માઇનસ યુ લખીશું. એટલે વસ્તુ અંતર થયું યુ, પછી અહીંયા પ્રતિબિંબ મળે છે, એ ડેશ બી ડેશ એ પ્રતિબિંબ છે, તો પી થી પ્રતિબિંબ સુધીનું અંતર એ વી, પ્રતિબિંબ અંતર થયું. કયું અંતર થયું? પ્રતિબિંબ અંતર. પછી મુખ્ય કેન્દ્રથી ધ્રુવ સુધીનું અંતર એટલે કેન્દ્ર લંબાઈ. તો આ એફ, યુ અને વી એ ત્રણ વચ્ચેનો સંબંધ આપણે તારવવાનો છે. તો એના માટે અહીંયા બે બે કાટકોણ ત્રિકોણ, એકરૂપ હોય એવા કાટકોણ ત્રિકોણની બે જોડ લેવાની છે, અને એને આધારે આપણે ગણતરી કરી અને એ સૂત્ર તૈયાર કરવાનું. તો જો આકૃતિ પરથી કાટકોણ ત્રિકોણ, કયો કાટકોણ ત્રિકોણ લઈશું તે, તો અહીંયા જો એક નાનો આ કાટકોણ ત્રિકોણ છે જેમાં અહીંયા આ કાટખૂણો છે, અને આ ખૂણો અને આ ખૂણો બે સરખા થાય. ધારો કે આને હું થીટા લઉં તો આ થીટા જ થાય. એટલે આ બાજુ એક કાટકોણ ત્રિકોણ કયો છે? તો a ડેશ b ડેશ f. એટલે કાટકોણ ત્રિકોણ ત્રિકોણ a ડેશ b ડેશ f, બે ત્રિકોણ એટલે કાટકોણ ત્રિકોણ એવું લઈએ. ત્રિકોણ a ડેશ b ડેશ f, અને બીજો કયો કાટકોણ ત્રિકોણ છે તે જુઓ, તો આ કાટકોણ ત્રિકોણ, અને નાનું દર્પણ મૂકી લીધું છે આપણે. એટલે અહીંથી m માંથી સીધો લંબ રેખાખંડ દોરું, એ બિંદુ d આગળની આકૃતિમાં આપણે લીધેલું એ લગભગ અહીંયા લઈ લઉં છું. એટલે આ બાજુ mp લઈશું આપણે, તો આ બીજો કાટકોણ ત્રિકોણ રહ્યો. ત્રિકોણ mpf, બીજો કાટકોણ ત્રિકોણ કયો? mpf. એટલે કાટકોણ ત્રિકોણો a ડેશ b ડેશ f અને mpf એ સમરૂપ ત્રિકોણો છે. અને સમરૂપ ત્રિકોણો હોય તો શું લઈ શકાય? સમરૂપ ત્રિકોણો છે, અહીંયા નીચે લખવા લે, ત્રિકોણ mpf એ સમરૂપ ત્રિકોણો છે. એકરૂપ નહીં પણ કેવા છે? સમરૂપ છે. સમરૂપમાં અનુરૂપ ખૂણાઓ સરખા હોય અને અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સરખો હોય. હવે આપણે ગુણોત્તર લેવો છે બાજુઓનો, તો એક આ બાજુ લઈ શકું અને એક આ બાજુ, તો આને અનુરૂપ આ બાજુ થાય mp, અને આને અનુરૂપ આ બાજુ થાય b ડેશ f. એટલે પહેલા લઉં a ડેશ b ડેશ, જો અનુરૂપ બાજુઓમાં કઈ લઉં છું તો a ડેશ b ડેશ અપોન
a ડેશ b ડેશ ને અનુરૂપ આ બાજુ છે mp અથવા આ જ બે ત્રિકોણની બાજુઓનો ગુણોત્તર લો a ડેશ b ડેશ અપોન b ડેશ f તો એના બરાબર mp અપોન fp આવું લખી શકાય બરાબર અથવા a ડેશ b ડેશ અપોન mp બીજા ત્રિકોણની આને અનુરૂપ બાજુ બરાબર b ડેશ f અપોન fp આને હું નંબર 1 આપી દઉં આ જે સમીકરણ છે એને નંબર 1 આપી દઈએ ધ્યાન રાખો અનુરૂપ બાજુઓમાં એટલે a ડેશ b ડેશ તો એને અનુરૂપ mp b ડેશ f તો એને અનુરૂપ pf અથવા fp આપણે fp લખીએ છીએ આ એક પરિણામ મળ્યું કયા ત્રિકોણો આ બે કાટકોણ ત્રિકોણો હવે બીજા બે કાટકોણ ત્રિકોણો લઈશું અહીંયા ધ્યાન રાખો abp તો આ પણ કાટખૂણો છે તો અહીંયા નીચે ઊંધો ત્રિકોણ નાનો ત્રિકોણ પણ એને અનુરૂપ છે a ડેશ b ડેશ p એટલે abp અને a ડેશ b ડેશ p આ બે પણ સમરૂપ ત્રિકોણો છે બરાબર એટલે ફરી કાટકોણ ત્રિકોણો ત્રિકોણ abp અને ત્રિકોણ a ડેશ b ડેશ p એ સમરૂપ ત્રિકોણો છે આ બે પણ કેવા છે સમરૂપ ત્રિકોણો હોય તો એમાં પણ અનુરૂપ ગુણોત્તરો લઈએ આપણે હું ab લઉં આ બાજુ અહીંયા ab લઉં તો અહીંયા a ડેશ b ડેશ આવે બરાબર અથવા a ડેશ b ડેશ લઉં તો એના અપોન ab લેવાય a ડેશ b ડેશ અપોન ab બરાબર આ બાજુ b ડેશ p અપોન bp b ડેશ p અપોન bp સોરી આપણે ગુણોત્તરમાં થોડું પેલું mp લાવવા છે આપણે એટલે ab ને બરાબર છે ગુણોત્તર બરાબર થયો જો a ડેશ b ડેશ અપોન ab બરાબર આમાં a ડેશ b ડેશ લીધું તો આમાં આ બાજુ લેવાની હવે આમાં આ બાજુ લઈએ તો આમાં આ બાજુ લેવાની એટલે નાના ત્રિકોણની બાજુ પહેલા લઈએ છીએ આપણે એટલે b ડેશ p આ બાજુ લખાય b ડેશ p અપોન bp પરંતુ ab બરાબર mp લઈ શકાય કેમ ab બરાબર mp એ જુઓ આ માપ જેટલું છે અને બરાબર આ માપ એટલું જ છે સમાંતર છે એટલે અહીંથી આ માપ દોરું તો ab જેટલું જ માપ છે કારણ કે આ મુખ્ય અક્ષને સમાંતર આ કિરણ છે એટલે અહીંયા એક લંબચોરસ થઈ જાય તો લંબચોરસની સામસામેની બાજુઓ કેવી સરખી તમને એવું થશે કે આ તો વક્ર લાઈન છે પણ આપણે નાનું દર્પણમુખ કીધું ને એટલે નાના દર્પણમુખમાં અહીંથી સીધી લાઈન દોરું તે અને આ વક્ર લાઈન એ બે લગભગ સરખી થઈ જાય બરાબર એટલે AB બરાબર MP લખી શકું એટલે આ સમીકરણ આવું થશે કે માટે a ડેશ b ડેશ અપોન mp બરાબર b ડેશ p અપોન bp આ જે સમીકરણ મળ્યું એને નંબર 2 આપી દો આને પરિણામ નંબર શું કહીએ 2 હવે 1 અને 2 એની ડાબી બાજુઓ જુઓ તમે સમીકરણ 1 માં ડાબી બાજુ કઈ છે a ડેશ b ડેશ અપોન mp તો અહીંયા એ ડાબી બાજુ શું છે a ડેશ b ડેશ અપોન mp હવે ડાબી બાજુઓ સરખી હોય તો જમણી બાજુ સરખી થઈ જાય એટલે 1 અને 2 શું કરવાના સરખાવવાના એટલે સમીકરણ 1 અને 2 સરખાવતા સમીકરણ 1 અને 2 સરખાવતા તો સરખામણી કરીએ એટલે b ડેશ f અપોન fp બરાબર b ડેશ p અપોન bp આવું થાય
હવે b ડેશ f શું છે? આ b ડેશ f આટલું માપ છે આકૃતિમાં, તો b ડેશ p એમાંથી fp બાદ કરું એટલે આટલું મળે કે ના મળે? ફરી ધ્યાન રાખો, આકૃતિમાં જુઓ બરાબર, આ b ડેશ f, અહીંયા b ડેશ f છે, b ડેશ f એ કેટલું માપ છે? તો આ b ડેશ p જે માપ છે એમાંથી fp બાદ કરી દો એટલે મને b ડેશ f મળે. તો b ડેશ f બરાબર b ડેશ p માઈનસ fp. તો અહીંયા એવું લખી શકું b ડેશ f ની જગ્યાએ, એટલે એક ચેન્જ આપણે એ કરીએ કે b ડેશ f એ શું છે? તો b ડેશ p માઈનસ fp અપોન fp તો ખરા જ, બરાબર b ડેશ p અપોન bp. હવે આ બધા જે અંતરો છે ને એ કોઈના કોઈ આપણા ત્રણમાંથી છે, કાં તો u છે, કાં તો v છે, કાં તો f છે. જુઓ b ડેશ p કેટલું અંતર છે? b ડેશ p, આ b ડેશ p એટલે કયું અંતર થયું? આ પ્રતિબિંબ અહીંયા મળ્યું છે આપણને, એટલે v પ્રતિબિંબ અંતર થયું. b ડેશ p એટલે v છે, પણ નિશાની કઈ લેવાય? સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે માઈનસ v લેવાય. એટલે આ બધાને પહેલા અહીંયા નીચે હું લખી દઉં, b ડેશ p બરાબર માઈનસ v સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે. પછી fp કેટલું છે? તો fp એટલે સ્મોલ f, એટલે fp એ કેન્દ્ર લંબાઈ છે, પણ નિશાની કઈ આવશે એમાં પણ? માઈનસ. સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે અંતર્ગોળ અરીસામાં આ ત્રણેય અંતરો માઈનસ છે, f u અને v બધા માઈનસ છે, બરાબર? આપાત કિરણની વિરુદ્ધ. આપાત કિરણો આમ આવે છે બધા, આપણે માપીએ છીએ ધ્રુવની સાપેક્ષે આ બાજુ બધા અંતરો. જો કોઈ અંતર આ બાજુ મારે માપવાનું હોત અરીસાની પાછળ તો એ ધન આવતું, પણ એવું તો છે નહીં અહીંયા, એટલે બધા માઈનસ. એટલે fp બરાબર માઈનસ f. અહીંયા fp છે એટલે મારે માઈનસ f લખવાના. b ડેશ p તો અહીંયા લખી દીધું આપણે માઈનસ p. હવે bp શું છે? તો bp બરાબર શું છે? તો b થી p સુધીનું અંતર એટલે માઈનસ u. તો આ જે સમીકરણ છે એમાં આ બધી કિંમતો મૂકી, આ જે નંબર મળ્યો છે એને 3 આપો. તો બધી કિંમતો મૂકી દઉં. હવે આપણે એવું નથી લખતા કે કિંમતો આમાં મૂકતા, એવું સીધી કિંમતો મૂકી દઈએ. તો આપણું સમીકરણ કેવું થશે? b ડેશ p ની જગ્યાએ મારે શું લખવાનું છે? માઈનસ v, બરાબર? પછી આ માઈનસ છે, fp ની જગ્યાએ મારે માઈનસ f લખવાના છે, પણ અહીંયા માઈનસ અને અહીંયા માઈનસ, માઈનસ માઈનસ fp એટલે માઈનસ માઈનસ શું થઈ જાય? પ્લસ. એટલે અહીંયા fp ની કિંમત f આવશે, જે પ્લસ થશે. માઈનસ માઈનસ ને કારણે પ્લસ થયું, બાકી f તો માઈનસ છે જ, f ની આગળ તો માઈનસ છે, પણ આ માઈનસ અહીંયા જે કિંમત લખી છે તે, અને આ સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે માઈનસ એટલે પ્લસ થયા. નીચે તો f કેવા આવશે? માઈનસ જ આવશે, કારણ કે fp ની જગ્યાએ મારે માઈનસ f લખવાના છે. આ બાજુ b ડેશ p એટલે શું આવશે? b ડેશ p એટલે માઈનસ v, એટલે અહીંયા આવશે માઈનસ v અપોન માઈનસ u. આ બે માઈનસ માઈનસ શું થઈ જાય? પ્લસ થઈ જાય. બીજું, મારે આમાં માઈનસ નિશાની કોમન કાઢું ને. જો આ બાજુ બધી નિશાનીઓ બદલી કાઢું ટૂંકમાં. આ માઈનસ છે પ્લસ કરું, પ્લસ છે તે માઈનસ કરું, તો આ માઈનસ છે એ પ્લસ કરવું પડે, અથવા તો માઈનસ કોમન કાઢી અને પછી માઈનસ માઈનસ ઉડાવી દેવું પડે. જો આવું લખી શકું, કદાચ ખ્યાલ ના આવે તો માઈનસ કોમન કાઢી એટલે v ની નિશાની પ્લસ થઈ જાય ને f ની નિશાની માઈનસ થઈ જાય, છેદમાં માઈનસ f બરાબર v અપોન u. આ માઈનસ માઈનસ ઉડી જાય, એટલે સૂત્ર શું થયું? v માઈનસ f અપોન f બરાબર v અપોન u. હવે જુઓ, આ v માઈનસ f ની નીચે આ f છે, સળંગ લીટી છે, તો બંને નીચે અલગ અલગ f લખી શકું, એટલે સૂત્ર આવું લખાય v અપોન f માઈનસ f અપોન f એટલે 1 બરાબર v અપોન u. મેં આ 1 કઈ રીતે લખ્યા? તો જુઓ, v ના નીચે f લખાય તો લખી દા, માઈનસ કરીને f અપોન f એટલે 1 બરાબર v અપોન u. તો એમના એમ જ છે. હવે દરેક પદને આને v વડે ભાગવું, આને v વડે ભાગવું ને આને v વડે ભાગવું, એટલે બંને બાજુ દરેક પદને v વડે ભાગતા. તો જુઓ, v અપોન f ભાગ્યા v એટલે અહીંયા છેદમાં v આવે એટલે 1 અપોન f થઈ જાય. v વડે ભાગવું એટલે છેદમાં v આવવાના, ઉપર તો v છે એટલે પહેલું પદ શું થઈ જાય?
1/f માઇનસ આને v વડે ભાગ્યું એટલે 1/v થાય, બરાબર આને v વડે ભાગ્યું એટલે v જતા રહે એટલે 1/u વધે. હવે 1/v આ બાજુ લખી દો, માઇનસ છે બીજી બાજુ આવે તો પ્લસ થઈ જાય, એટલે સૂત્ર શું થાય તો 1/f બરાબર 1/v પ્લસ 1/u. આ થયું અરીસાનું સૂત્ર. તારવ્યું અંતર્ગોળ અરીસા માટે, પણ બંને અરીસાઓ માટે આ સૂત્ર સાચું છે. આને નંબર આપી દઈએ છે. એટલે લખીએ નીચે આપણે અથવા બાજુમાં લખીએ કે સમીકરણ 4 એ અંતર્ગોળ અરીસા માટે મેળવેલ છે, જે બહિર્ગોળ અરીસા માટે પણ સાચું છે. આ સૂત્ર બહિર્ગોળ અરીસા માટે પણ કેવું છે? સાચું છે. એટલે બંને અરીસા માટે, જેને અરીસાનું સૂત્ર કહેવાય છે, આ સમીકરણ એ અરીસાનું સૂત્ર છે. એટલે નીચે લખીએ આપણે અહીંયા કે સમીકરણ 4 એ અરીસાનું સૂત્ર છે, જે બંને અરીસા માટે સાચું છે. ભલે આપણે મેળવ્યું અંતર્ગોળ અરીસા માટે, પણ બંને અરીસાઓ માટે આ સૂત્ર કેવું છે? સાચું છે. બરાબર, ધ્યાનથી જોઈ લેશો, બરાબર સમજી લેશો, અને પછી આ જેવું લખાણ લખ્યું છે એટલું જ લખવાનું છે તમારે. અરીસાનું સૂત્ર એના માટે. જો અરીસાનું સૂત્ર આપણે તારવ્યું 1/f બરાબર 1/v પ્લસ 1/u. તમારે આ સૂત્ર જ્યારે જ્યારે યાદ રાખો અરીસા માટે, અંતર્ગોળ કે બહિર્ગોળ માટે સરખું જ છે, પણ યાદ કેવી રીતે રાખવાનું? તો 1/f ડાબી બાજુ તો બરાબર છે, જમણી બાજુમાં પહેલું પદ લેવાનું 1/v, પછી 1/u લખવાનું. તમારે 1/u પ્લસ 1/v આવી રીતે યાદ નહીં રાખવાનું. જો ધ્યાન રાખો, 1/f બરાબર 1/v પ્લસ 1/u, આ ક્રમમાં જ યાદ રાખવાનું. 1/v જમણી બાજુ પહેલું જ લેવાનું, પછી 1/u. કારણ કે લેન્સ માટેના સૂત્ર લઈશું ને, એમાં લેન્સનું સૂત્ર જ્યારે લઈશું ત્યારે આવું જ દેખાતું હશે તમને, પણ ફરક અહીંયા 1/u ની આગળ માઇનસ આવી જશે. એટલે માઇનસ નિશાની આ બેની વચ્ચે લખવાની હોય તો કોની આગળ માઇનસ હોવી જોઈએ? તો 1/u ની આગળ. હવે તમે ધારો કે અહીંયા અરીસા માટે સૂત્ર આવી રીતે યાદ રાખ્યું કે 1/u પ્લસ 1/v, પછી અહીંયા માઇનસ કરીને યાદ રાખો તો લેન્સ માટે ખોટું થઈ જાય. એટલે પહેલું પદ કયું રાખવાનું? 1/v, અને પછી કયું રાખવાનું? 1/u. વચ્ચે પ્લસ લખો તો અરીસાનું સૂત્ર, અને વચ્ચે માઇનસ લખો તો લેન્સનું સૂત્ર. બરાબર? એટલે 1/f આ તો બરાબર છે, પણ અહીંયા બરાબર પછી 1/v જ લેવાનું, 1/u નહીં લેવાનું. અહીંયા પ્લસ લખી દો એટલે અરીસાનું સૂત્ર થઈ ગયું, અને વચ્ચે માઇનસ કરી દઉં તો લેન્સનું સૂત્ર. પણ માઇનસ કર્યું હોય તો કોની આગળ માઇનસ હોવું જોઈએ? 1/u ની આગળ. એટલે અરીસાનું સૂત્ર આપણે આ રીતે યાદ રાખીશું, 1/f બરાબર 1/v પ્લસ 1/u, અને જરૂર પડે પ્રમાણે એનો ઉપયોગ કરીશું. હવે જો બીજો પ્રશ્ન છે, અરીસાની મોટવણી. અહીંયા તમે જોઈ શકો છો આપણે આકૃતિ દોરીએ કે વસ્તુની ઊંચાઈ વધારે છે અને પ્રતિબિંબની ઊંચાઈ ઓછી મળી. સમતલ અરીસો હોય તો આપણે ઘરમાં ડ્રેસિંગ ટેબલ આગળ સમતલ અરીસો જે રાખીએ છીએ એમાં કેવું હોય? તો આપણે જેટલા છે, આપણી સાઈઝ જે છે, આપણી ઊંચાઈ જેટલી છે એટલી જ અરીસામાં દેખાય છે. કેમ કે સમતલ અરીસો છે. પણ અંતર્ગોળ કે બહિર્ગોળ અરીસાની આગળ તમે ઊભા હોય તો, તમે વ્હીકલ લઈને આપણે જતા હોય, 2 વ્હીલર કે 4 વ્હીલર, એના સાઈડ ગ્લાસમાં જુઓ તો પાછળ આવતા વ્હીકલની સાઈઝ તમને નાની દેખાય છે. જેટલી સાઈઝ હોય એના કરતાં કેવી દેખાય? નાની. તમે એ અરીસાની અંદર ચહેરો જોજો તમારો, બહિર્ગોળ અરીસાનો, તો આપણો જે ખરેખર જે સમતલ અરીસામાં જેટલો ચહેરો દેખાય છે એના કરતાં નાનો દેખાય છે. એટલે અંતર્ગોળ અરીસો હોય કે બહિર્ગોળ અરીસો હોય, એમાં જેટલી વસ્તુ, જેટલી સાઈઝ વસ્તુની હોય એટલી જ પ્રતિબિંબની મળે એવું જરૂરી નથી. અમુક અંતર એવું પણ હોય કે વસ્તુની સાઈઝ જેટલી હોય એટલી જ પ્રતિબિંબની સાઈઝ મળે.
અથવા ઊંચાઈની વાત કરીએ આપણે કે વસ્તુની જેટલી ઊંચાઈ હોય એટલી જ પ્રતિબિંબની ઊંચાઈ મળે એવું બની શકે અંતર્ગોળ કે બહિર્ગોળમાં, પણ દરેક વખતે એવું બને એવું જરૂરી નથી. એટલે આપણે અરીસાની મોટવણી વ્યાખ્યાયિત કરીએ છીએ. અહીંયા પણ એવું છે આપણે અરીસામાં કે અંતર્ગોળ અરીસા માટે મોટવણીનું સૂત્ર તૈયાર કરીએ, એ જ સૂત્ર બહિર્ગોળ અરીસા માટે તમે વાપરી શકશો. એટલે અલગ અલગ એવું તારવવાની જરૂર નથી. હવે પહેલી વસ્તુ, મોટવણી કોને કહેવાય છે? અરીસાની મોટવણીની વ્યાખ્યા આપેલી છે આપણને. મોટવણી એટલે મેગ્નિફિકેશન એવું કહેવાય ને. શું કહેવાય? મેગ્નિફિકેશન. તો અરીસાની મોટવણી, જેની સંજ્ઞા આપણે સ્મોલ m વાપરીએ છીએ, તો મોટવણીની વ્યાખ્યા આપણે આવી આપી છે કે પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈના ગુણોત્તરને અરીસાની મોટવણી કહે છે. હવે અહીંયા આ જે આકૃતિ આપણે દોરી છે એમાં વસ્તુની ઊંચાઈ છે એને આપણે h વડે દર્શાવીશું. AB એટલે વસ્તુની ઊંચાઈ અને પ્રતિબિંબની ઊંચાઈ એને h ડેશ કહીશું. પ્રતિબિંબની ઊંચાઈને શું કહીશું? h ડેશ. વસ્તુની ઊંચાઈ, આ આકૃતિ આપણે જે દોરેલી છે એની જ આકૃતિ, હમણાં આગળ જે અરીસાના સૂત્રમાં લીધી હતી એ જ આકૃતિ છે. તો એની અંદર આ વસ્તુ છે એની ઊંચાઈ h, અહીંયા પ્રતિબિંબ મળ્યું છે જેની ઊંચાઈ h ડેશ. તો મોટવણી એટલે શું? તો h ડેશ અપોન h, આવું કહી શકું. વ્યાખ્યા પરથી મોટવણી m બરાબર h ડેશ અપોન h, એટલે કે પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈ એનો ગુણોત્તર એટલે મોટવણી. આપણે એવું કીધું. તો h ડેશ અપોન h એટલે મોટવણી કહેવાય. આને હું પરિણામ નંબર 1 કહી દઉં છું. હવે અહીંયા આકૃતિ જે આપણે લઈએ છીએ એની અંદર આ ખૂણો જુઓ અને આ ખૂણો જુઓ. અહીં જે મેં આપાત કિરણ લીધું છે, ધ્રુવ પર આપાત થતું બતાવ્યું છે, પરાવર્તિત કિરણ છે આ બાજુ બતાવ્યું છે. આ ખૂણો જો θ હોય આપાત ખૂણો, તો આ ખૂણો θ જ હોય. તો આ આકૃતિ પરથી ત્રિકોણ ABP અને A'B' એની અંદર બંને અંદર હું tan θ લઉં. આકૃતિ પરથી જો આકૃતિ પરથી કાટકોણ ત્રિકોણો ABP, ત્રિકોણ ABP અને ત્રિકોણ A'B' કેવા છે? સમરૂપ ત્રિકોણો છે. બંનેની અંદર અનુરૂપ ખૂણાઓ સરખા છે. હવે આની અંદર tan θ લઉં, આ મોટા ત્રિકોણમાં, અને નાના ત્રિકોણમાં tan θ લઉં. બરાબર? તો ત્રિકોણ ABP માં tan θ બરાબર સમરૂપ છે. આમ તો એવું કહેવાની જરૂર જ નથી, સીધું જ મારે ત્રિકોણોમાં tan θ લઈ લેવાના છે. બંનેમાં એક એક ખૂણા સરખા છે, પણ એ ત્રિકોણો સમરૂપ તો છે જ. બરાબર? એટલે આપણે એક વાક્ય લખી દીધું. હવે tan θ, ત્રિકોણ ABP માં tan θ એટલે શું જુઓ? આ કાટકોણ ત્રિકોણમાં સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, એટલે AB અપોન BP. આ પરિણામ નંબર 2 કહી દો આને. પછી એ જ રીતે બીજો ત્રિકોણ A'B', ત્રિકોણ A'B' માં એમાં tan θ મળે. તો આ નીચેનો ત્રિકોણ છે કાટકોણ ત્રિકોણ, નાનો ત્રિકોણ. આમાં θ છે એનું tan લો એટલે સામેની બાજુ એટલે A'B' ભાગ્યા પાસેની બાજુ એટલે B'P. એટલે અહીંયા લખાય A'B' અપોન B'P. આ પરિણામ નંબર કહી દઈએ 3. પણ આ બે તો સરખા છે, ડાબી બાજુ સરખી છે, એટલે 2 અને 3 સરખા આવતા સમીકરણ 2 અને 3
સરખાવતા સરખામણી કરીએ આપણે તો AB अपॉन BP बराबर A डैश B डैश अपॉन B डैश P लखाय कि ना लखाय आने नंबर आपी दो 4 હવે ધ્યાન રાખો AB શું છે તો AB એટલે H છે હવે સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે આપણે જે નિયમો લખ્યા છે સંજ્ઞા પદ્ધતિના એમાં મુખ્ય અક્ષથી ઉપર તરફની ઊંચાઈઓ ધન અને મુખ્ય અક્ષથી નીચે તરફની ઊંચાઈઓ ઋણ આવો એક નિયમ લખ્યો છે સંજ્ઞા પદ્ધતિમાં પછી આપાત કિરણની વિરુદ્ધ દિશામાં મપાતા અંતરો ઋણ અને અહીંયા બધા આપાત કિરણની વિરુદ્ધ જ છે બરાબર પણ ઊંચાઈમાં યાદ રાખવું AB બરાબર H લેવાય પણ A ડેશ B ડેશ બરાબર માઈનસ H ડેશ લેવાય ભલે અહીંયા મેં વ્યાખ્યા પ્રમાણે H ડેશ અપોન H લખ્યું છે કારણ કે વ્યાખ્યા આપી એ વખતે આપણને ખબર નથી કે પ્રતિબિંબ વાસ્તવિક છે કે આભાસી છે એટલે જો વ્યાખ્યા તમે લખો છો ને મોટવણીની કે મોટવણી m બરાબર પ્રતિબિંબની ઊંચાઈ ભાગ્યા વસ્તુની ઊંચાઈ એ તો આકૃતિમાં દોર્યા પછી આપણને ખબર છે બાકી m બરાબર h ડેશ અપોન h જ લખવાનું હવે સંજ્ઞા પદ્ધતિનો અહીંયા ઉપયોગ કરો ચલો ab બરાબર હું શું લખી શકું ab બરાબર શું લખી શકાય તો h એમાં માઈનસ નહીં આવે પછી a ડેશ b ડેશ શું લખાય तो माइनस एच डैश ए डैश बी डैश શું લખાય માઇનસ એચ ડેશ પછી બી પી બરાબર શું લખાય તો વસ્તુ અંતર છે બી થી પી સુધીનું અંતર વસ્તુ અંતર યુ કયું અંતર છે યુ પણ કેવા માઇનસ આપાત કિરણની વિરુદ્ધ મપાયેલા અને બી ડેશ પી બરાબર શું લખાય તો બી ડેશ પી એટલે અહીંથી આ અંતર પ્રતિબિંબ અંતર બી ડેશ પી એટલે એ માઇનસ વી છે એટલે જો આ ચારે ચારમાં ખાલી h પ્લસ છે બાકીના બધા કેવા છે માઈનસ છે આ બધી કિંમતો અહીંયા લખી દઉં તો એ સમીકરણ કેવું થશે ચલો ab ની જગ્યાએ શું લખવાનું છે આપણે તો h bp એની જગ્યાએ શું લખવાનું છે માઈનસ u એટલે અહીંયા લખી દઉં માઈનસ u બરાબર a ડેશ b ડેશ ની જગ્યાએ શું લખવાનું છે તો માઈનસ h ડેશ અને b ડેશ p ની જગ્યાએ માઈનસ v अब जो आ बे माइनस माइनस શું થઈ જાય પ્લસ એટલે એક માઈનસ નિશાની વધવાની આપણી જોડે બીજું વ્યાખ્યા પ્રમાણે મારે h ડેશ અપોન h લાવવાનું છે આ તો માઈનસ માઈનસ પ્લસ થઈ ગયું એટલે જો આવું થયું h અપોન માઈનસ u બરાબર h ડેશ અપોન v હવે આ h ને આ બાજુ લઈ લો તો v આ બાજુ જતા રહેશે એટલે v અપોન માઈનસ u બરાબર h ડેશ અપોન h આવું થાય v અપોન માઈનસ u बराबर h डैश अपॉन h अथवा h डैश अपॉन h बराबर माइनस निशानी હવે આ બંનેમાંથી એક જ માઈનસ છે એક જ જગ્યાએ માઈનસ છે ને આ માઈનસ હું આગળ લખી દઉં તો ચાલે એટલે કોમન લખી દે માઈનસ v अपॉन u એકલા u આગળ માઈનસ લખું અથવા અહીંયા આગળ માઈનસ લખું ચાલે કોઈ ફરક પડતો નથી એક જગ્યાએ માઈનસ છે ટૂંકમાં અને આ બાજુ શું મળ્યું h ડેશ अपॉन h પણ h ડેશ અપોન h એટલે શું m એટલે માટે m બરાબર માઈનસ v અપોન u આ મોટવણીનું સૂત્ર થયું અરીસાઓ માટે એ અંતર્ગોળ અરીસો હોય કે બહિર્ગોળ અરીસો હોય બંને માટે આ સૂત્ર સાચું છે ગમે તે અરીસા માટે વાપરી શકો એટલે જો અરીસામાં મોટવણીનું સૂત્ર તમારે યાદ રાખવાનું થાય તો m બરાબર माइनस v अपॉन u खरा पण આગળ નિશાની કઈ માઈનસ હવે અરીસા માટે મોટવણી ધન ક્યારે હોય ઋણ ક્યારે હોય વસ્તુ અંતર ધન ક્યારે વસ્તુ અંતર તો ઋણ જ હોય પણ પ્રતિબિંબ અંતર ધન ક્યારે ઋણ ક્યારે કેન્દ્ર લંબાઈ ધન ક્યારે લેવાની ઋણ ક્યારે લેવાની આ બધું જો આપણને ખબર હોય અથવા આવડે તો અરીસાના દાખલા એકદમ સહેલા જો અરીસાનો ટોપિક પરાવર્તન માટે અરીસામાં આપણે પરાવર્તનની ઘટના હોય પરાવર્તનનો ટોપિક થિયરીની રીતે આપણો પૂરો થઈ ગયો મોટવણી સુધી પહોંચી ગયા અને મુખ્ય ત્રણ સૂત્રો આપણે શીખ્યા એક f બરાબર r/2 આજે જ પહેલો પ્રશ્ન આપણે શીખ્યા બીજું અરીસાનું સૂત્ર 1/f બરાબર 1/v પ્લસ 1/u અને ત્રીજું મોટવણીનું સૂત્ર m બરાબર -v/u આ ત્રણ સૂત્રો યાદ રાખો એટલે અંતર્ગોળ કે બહિર્ગોળ અરીસાને લગતા બધા દાખલા તમારા સોલ્વ થઈ જાય બધા જ અને આ ચેપ્ટરમાં પરાવર્તનનો ટોપિક આપણે દાખલા શીખેલો એટલે પૂરો થઈ જાય
કયા કયા સૂત્રો યાદ રાખવાના? એક તો આ મોટવણીનું સૂત્ર ખરું, બીજા કયા સૂત્રો? f બરાબર r/2 અને ત્રીજું 1/f બરાબર 1/v પ્લસ 1/u. આ 1 2 અને 3 સૂત્રો યાદ રાખવાના. આ 3 સૂત્રો યાદ રાખો એટલે અરીસાના જેટલા દાખલા હોય એટલા પૂરા થઈ જાય. બરાબર. અને અરીસાઓમાં પરાવર્તનની ઘટના છે એટલે આ ચેપ્ટર આપણે જ્યારે શરૂ કર્યું ત્યારે પરાવર્તનના નિયમથી શરૂ કર્યું. પરાવર્તનના નિયમો શીખ્યા, એની સંજ્ઞા પદ્ધતિ શીખ્યા, પછી થોડીક વ્યાખ્યાઓ આપણે શીખ્યા, f અને r વચ્ચેનો સંબંધ આજે આપણે શીખ્યા, f બરાબર r/2, અરીસાનું સૂત્ર આજે આપણે તારવ્યું અને આ મોટવણીનું સૂત્ર તારવ્યું. એટલે થિયરીની બાબતમાં પરાવર્તનનો ટોપિક આપણો પૂરો થાય. હવે નેક્સ્ટ ટાઈમથી મોટવણી કેવી લેવી, ધન કે ઋણ ક્યારે લેવી, f ધન કે ઋણ ક્યારે લેવા, v પ્રતિબિંબ અંતર ધન કે ઋણ ક્યારે લેવું, એ બધું એક વ્યવસ્થિત અલગથી આપણે શીખી લઈશું. તમને ખબર પડી જાય કે હા આવું હોય તો ધન લેવાય નિશાની, આવું હોય તો ઋણ લેવાય, સંજ્ઞા પદ્ધતિને આધારે. અને પછી એના આપણે દાખલા ગણીશું. આજની ચર્ચા આપણે અહીંયા પૂરી કરીએ છીએ. મોટવણીનું સૂત્ર આપણે શીખ્યા એટલે કે ત્રણેય સૂત્રો આજે આપણે શીખી લીધા. બરાબર. નેક્સ્ટ ટાઈમ સંજ્ઞા પદ્ધતિને આધારે કેવી રીતે કઈ વસ્તુ લેવી તે અને દાખલા ગણીશું. ઓકે.